નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ લવ યુ ટીચર પાઠમાં આપણે મિસ સુલેવાન અને હેલેન કેલર બ્લાઇન્ડ એન્ડ ડેફ લર્નર વિશે વાત ગયા લેક્ચરમાં જોઈ. હેલેન કેલર છે એ 7 વર્ષની ઉંમરે મિસ સુલેવાન નામના ટીચરને મળે છે. ત્યાર પછીથી એની લાઈફમાં એક ક્યુરિયોસિટી, આતુરતા, જિજ્ઞાસા આવે છે. બરાબર, એમાં અલગ અલગ શબ્દો શીખે છે. પહેલો શબ્દ ડોલ, પછી વોટર, એવી રીતના ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટ્સ છે એ ટચ કરી અને શીખે છે. પહેલી વાર એને હાથમાં ડોલ પકડાવે છે અને બીજી પામમાં એના ફિંગર મૂવમેન્ટ કરે છે. પછી એવી જ રીતના વોટરનો સ્પર્શ કરાવે છે અને બીજા પામમાં વોટર વર્ડ લખે છે. બરાબર, આવી રીતના વર્ડ એને શીખવે છે. હવે હેલેન કેલરને દુનિયામાં ખૂબ જ રસ પડવા માંડ્યો હતો. દરેક વસ્તુને નામ છે એવી ખબર પડવા માંડી હતી. હવે એ છે એ વર્ડની મદદથી વર્લ્ડ સાથે કનેક્ટ થવા માંડી હતી. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોવાનું છે Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan છે used to take me to long walks every morning. દરરોજ સવારે મિસ સુલેવાન છે મને લોંગ વોકમાં લઈ જતા હતા. બરાબર, લોંગ વોકમાં એટલે કે થોડું વધારે ચાલવા માટે, સવારમાં ફરવા માટે. I had a lot of questions to ask. મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. I had a lot of questions to ask. પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. કોણ કહે છે એવું? કોણ કહે છે? હેલન કેલર. કારણ કે એને નવા વર્ડ જાણવાની હવે આતુરતા હતી, જિજ્ઞાસા હતી. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby seer. શું કહે છે કે હું તેમની હથેળીમાં કંઈક લખું. I would write something on her palm. હું તેમની હથેળીમાં કંઈક લખું. And in turn, અને બદલામાં, she would talk into my palm. બરાબર, અને બદલામાં તે એવી રીતે મારી હથેળીમાં લખતા જાણે કે લોકો બાળકના કાનમાં કંઈક કહે છે. બરાબર, ફરીથી પહેલું છું. I had a lot of questions to ask. મારી પાસે પૂછવાના ઘણા બધા પ્રશ્નો હતા. I would write something on her palm and in turn, હું તેની હથેળીમાં કંઈક લખતી અને in turn એટલે બદલામાં she would talk into my palm as people talk into baby seer. જેવી રીતના બાળકો કોઈ છે એ નાના બાળકના કાનમાં વાત કહે એવી રીતના તે બદલામાં મારી હથેળીમાં લખતા હતા. My teacher satisfied my curiosity. જો આ વર્ડ આવે છે ફરી પાછો, ક્યુરિયોસિટી. બરાબર, સેટિસ્ફાઈડ, સંતોષી. My teacher satisfied my curiosity. મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. સેટિસ્ફાઈડ my curiosity. મારા શિક્ષકે મારી જિજ્ઞાસા સંતોષી. Now everything around me was full of life, love and joy. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. Now everything around me was full of life, love and joy. મારી આજુબાજુની દરેક વસ્તુ છે એ મને કેવી લાગતી હતી હવે? તો કે ફૂલ ઓફ લાઈફ, જીવનથી ભરપૂર, લવ, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. બરાબર, હવે હેલન કેલરને ભણવામાં
અથવા તો રસ પડે છે, જીવનમાં રસ પડે છે, નવું નવું જાણવાની ઈચ્છા થાય છે, કારણ કે હવે એના ટીચર એને સુલેવાન છે, બરાબર, એ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા એને શીખવે છે. ચલો, આ હતું શીખવાનું પેલું ફર્સ્ટ સ્ટેજ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. પહેલા સ્ટેજનું આપણે શું નામ આપશું? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અલગ અલગ વસ્તુ છે એને પસંદ કરીને. હવે આવે છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. બરાબર, સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. શીખવાનું જે બીજું સ્ટેજ હતું ને એ વધારે અઘરું હતું. ધ સેકન્ડ સ્ટેજ આપણે આ જોયું એ પહેલું સ્ટેજ હતું, બરાબર. હવે શિક્ષણનો બીજો તબક્કો છે એ વધારે ડિફિકલ્ટ હતો એમ કહે છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. બરાબર, શું કહે છે કે ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન, બેઝડ એટલે કે આધાર રાખે છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, સ્પર્શ. બરાબર, એ આ છે એ આધાર રાખે છે સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય ઉપર, સ્પર્શ ઉપર આધાર રાખે છે. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલેવાન છે, બરાબર, એ એક શબ્દ બોલે. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલેવાન એક શબ્દ બોલે અને ask me to touch her lips and throat slowly. And ask me to touch her lips and throat slowly. બરાબર, પેલા મિસ સુલેવાન એક શબ્દ બોલે, પછી આસ્ક મી એટલે હેલેન કેલરને કહે, શું કહે? ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ, એના હોઠ અને ગળું અડવા માટે કહે. સ્લોલી એટલે ધીમેથી, બરાબર, હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા માટે કહે. I learned to speak through the movement of the lips and the vibration in the throat. આપણને બધાને ખબર છે કે આપણે બોલીએ ત્યારે આપણા ગળામાં છે એ વાઇબ્રેશન જોવા મળે, વાઇબ્રેશન અનુભવવા મળે આપણને. બરાબર, આપણે કોઈ પણ શબ્દ ઉચ્ચારીએ એટલે આપણા ગળામાં એનું વાઇબ્રેશન થાય. તો આ બીજું સ્ટેજ છે એ ગળાના વાઇબ્રેશન અને લિપ્સ, લિપ્સ એટલે હોઠ, બરાબર, અને હોઠની મૂવમેન્ટ અને એની જે આપણે બોલીએ કંઈ પણ શબ્દ એની ઉપરથી મૂવમેન્ટ એટલે કે એની હલનચલન કેવી થાય છે, બરાબર, એની ઉપરથી એ શીખશે. તો આ હતું એનું સેકન્ડ સ્ટેજ. સેકન્ડ સ્ટેજ કયું હતું, કઈ રીતના હતું? તો કે થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અહીંયા હેલન કેલર બોલે છે, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું, વેન આઈ અટર્ડ એટલે ઉચ્ચારી, બોલી, બરાબર, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી અથવા પહેલો શબ્દ ઉચ્ચારી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બરાબર, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયો. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, અપરંપાર આનંદ થયો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. બરાબર, શું કહે છે? હવે હું છે એ મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાત કરવા લાગી. બરાબર, શું કહે છે? નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, મેં હવે વાત કરવાની શરૂઆત કરી. વિથ માય ટોયસ, રમકડાઓ સાથે, સ્ટોન્સ, પથ્થરો સાથે, ટ્રીઝ, વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને પક્ષીઓ સાથે. એટલે હવે હું પણ સામાન્ય માણસની જેમ, બરાબર, એ વસ્તુ છે એને સ્પર્શ કરી અને ઓળખી શકતી હતી. ગળાના વાઇબ્રેશન અને લિપ્સની મૂવમેન્ટની મદદથી હું બોલી શકતી હતી. એટલે હવે એને જીવનમાં ઘણો બધો આનંદ મળે છે. I felt amazed and delighted as my sister ran to me when I called her.
અને એમ કહે છે કે મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. ફેલ્ટ એટલે અનુભવ્યું. આઈ ફેલ્ટ અમેઝડ, આશ્ચર્ય, એન્ડ ડિલાઇટેડ અને આનંદ, એઝ માય સિસ્ટર રેન ટુ મી, કારણ કે મારી સિસ્ટર છે એ દોડીને આવી મારી પાસે. વેન આઈ કોલ્ડ હર, જ્યારે મેં એને બોલાવી ત્યારે. એટલે હવે એ પોતાની જાતને એ લોનલીને, એકલી નહીં સમજે. સેલ્ફ હવે પોતે છે એને કાંઈ જોતું હશે, કોઈને બોલાવવું હશે તો એને બોલાવી શકશે, નામથી બોલાવી શકશે. બરાબર? ત્યારે એને ખૂબ જ આનંદ થાય છે. એમ કહે છે એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને શું કહે છે? એન્ડ માય ડોગ, બરાબર, અને એનો મારો કૂતરો છે એમ કહે છે હેલન કેલર, ઓબેડ એટલે માને છે, પાલન કરે છે. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. બરાબર? એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. એટલે હવે એને એટલું શ્યોર થઈ ગયું કે પોતે જે પણ કાંઈ વર્ડ ઉચ્ચારે છે એ સાચા ઉચ્ચારે છે. એની બેનનું નામ લીધું તો એની બેન આવી તો એને ખબર પડી ગઈ કે હવે હું આ મારી બેનને બોલાવો છે ત્યારે આ જ વર્ડ બોલીશ. બરાબર? કૂતરાને કંઈ સૂચના આપવી હશે તો એવી રીતના જ એને સૂચના આપશે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ. બરાબર? હું બોલી શકતી હતી એ એક ચમત્કાર હતો. ઇટ વોઝ અ મિરેકલ. હું બોલી શકતી હતી એ એક ચમત્કાર હતો. મિરેકલ એટલે ચમત્કાર. એને આ એક ચમત્કારથી કંઈ જ ઓછું ન લાગતું હતું, કારણ કે એ 7 વર્ષની ઉંમર સુધીમાં તો હજી એને ખબર જ ન હતી કે વર્ડ એ શું છે. એને બોલતા જ નહોતું આવડ્યું. આ બધું ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો જ્યારે એને એક સરસ મજાના ટીચર, બરાબર, મિસ એને સુલેવાન મળે છે ત્યારેથી જ એની લાઈફમાં ચેન્જ આવે છે. બરાબર? તો અહીંયા એમ કહે છે કે હું બોલવા શીખી ગઈ હતી, તે એક ચમત્કારથી ઓછું ન હતું, એક ચમત્કાર હતો. પછીનો પેરેગ્રાફ, વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હું જ્યારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. બરાબર? હું જ્યારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. કારણ કે એને બર્ડન વિના, બરાબર, ખોટું છે એ આમ કરવું જ પડશે એમ નહીં, પણ ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે, એક રમત એને શીખવાડતા હોય, રમત રમાડતા હોય એટલું ઇઝી લાગતું હતું ધેન વર્ક, કામ કરતાં. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલેવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય. જાણે કહે છે જ્યારે મને આનંદ પડે અથવા તો રસ પડે ત્યારે મિસ સુલેવાન would talk about that as if she were a little girl herself. મિસ સુલેવાન would talk about that as if, મિસ સુલેવાન મારી સાથે એવી રીતના વાત કરતા જાણે કે પોતે એક નાની છોકરી હોય. a little girl herself. બરાબર? પોતે ટીચર છે એટલું ડિસ્ટન્સ રાખીને એમ નહીં, પોતે એક નાની છોકરી છે, નાની ગર્લ છે, એની ફ્રેન્ડ છે, એવી રીતના એને શીખવતા હતા. અને શું કહે છે? she taught subjects like science by making it so interesting that I remembered everything. she taught subject like science, અને વિજ્ઞાન જેવા વિષય પણ, she taught subject like science, વિજ્ઞાન જેવા વિષય પણ by making it so interesting, તે ખૂબ જ રસપ્રદ રીતે ભણાવતા હતા. બરાબર? વિજ્ઞાન જેવા વિષયોને એટલા સરસ બનાવીને શીખવતા કે શીખવેલું બધું યાદ રહી જાય. આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, શીખેલું બધું યાદ રહી જાય. એટલે
અઘરા વિષય, હાર્ડ વિષય પણ એકદમ ઇઝીલી શીખવતા હતા. બરાબર, હાર્ડ વિષય હોય એને વધારે હાર્ડ બનાવીને શીખવવામાં આવે તો સાવ યાદ ન રહે. એટલે હાર્ડ વિષયને એકદમ મિસલેવાન ઇઝીલી કેવી રીતના યાદ રહે એ રીતના એને શીખવતા હતા. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે કે આખરે, અંતે, માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. બરાબર, હવે છે એ એક વર્ડ નહીં, આખી લાઈન બોલવાનું શરૂ કરે છે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે છે એ ફાઇનલી એમ કહે છે કે મારા ટીચરે મને છે એ વાંચતા શીખવવાનું શરૂ કરી દીધું હતું. બરાબર, અત્યાર સુધી એક વર્ડ બોલતા હતા, એક વર્ડમાંથી હવે વાક્ય ઉપર આવે છે. બરાબર, વાક્ય પછી પેરેગ્રાફમાં આવે, પેરેગ્રાફમાંથી પછી પેજમાં આવે. એટલે ધીમે ધીમે સ્ટાર્ટિંગ થાય છે પાર્ટમાંથી હોલ તરફ, એટલે કે અંશથી પૂર્ણ તરફ. એક નાના નાના અંશ હોય એને ભેગા કરી અને પૂર્ણ તરફ એને લઈ જવાનો પ્રયત્ન કરે છે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. આઈ ફર્સ્ટ read, raised a letter and later on read with braille. બરાબર, બ્રેઇલ લિપિ જે આપણે આગળમાં જોઈ હતી, પાઠ આપણો શરૂ થયો ત્યારે જ, કે જે બ્લાઇન્ડ હોય એ લોકોને આ લિપિનો ઉપયોગ કરીને શીખવતા હોય છે. આઈ ફર્સ્ટ રેઇઝડ અ લેટર. રેઇઝડ એટલે કે ઉપસેલા. પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડાક સમય બાદ બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. બરાબર, આ લિપિનું નામ છે કારણ કે એને લુઈસ બ્રેઇલ દ્વારા શોધવામાં આવી છે, એટલા માટે એનું નામ શું આપ્યું છે? બ્રેઇલ લિપિ. ફાઇનલી માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. આઈ ફર્સ્ટ રેઇઝડ અ લેટર એન્ડ લેટર. અહીંયા બે લેટર આવે, જો અહીંયા પહેલાં છે LETTER અને અહીંયા છે LATER. LETTER લેટર એટલે શું થશે? લેટર એટલે અક્ષર, અને અહીંયા LATER લેટર એટલે પછીથી. બરાબર, I learned to write with both ordinary as well as braille typewriter. I learned to write with both ordinary as well as braille typewriter. એમ કહે છે કે હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. બંને ટાઈપરાઇટરની મદદથી હવે પોતે ટાઈપ કરતાં લખતા પણ એને ફાવે છે. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એટલે સામાન્ય, એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર, અને સાથે સાથે બ્રેલ ટાઈપરાઇટર છે એની મદદથી પણ તે છે એ લખતા શીખે છે. I was well on my path to becoming a well-educated person. I was well on my path to becoming a well-educated person. હું એક સુશિક્ષિત, વેલ એજ્યુકેટેડ એટલે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. બરાબર, પોતે એમ કહે છે કે આઈ વોઝ વેલ ઓન માય પાથ. પાથ એટલે રસ્તો. હું મારા રસ્તા ઉપર વ્યવસ્થિત એટલે કે પ્રગતિ કરી રહી હતી. ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. શું બનવા માટે? તો કે સારા અને એજ્યુકેટેડ પર્સન બનવા માટે. આઈ વોઝ પ્રોવાઇડેડ all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. છેલ્લે સુધી આપણો પેરેગ્રાફ આવે છે ત્યાં સુધી આખું વાક્ય. I was provided all the possible opportunities. બરાબર, opportunities એટલે કે એની જે તક છે, ક્ષમતા છે, તક છે. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવ્યું ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર, પોસિબલ એટલે કે શક્ય હોય એટલી તક મને છે એ આપવામાં આવી. શા માટે? તો કે મારી ક્ષમતાઓને વિકસાવવા માટે. ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ.
અને મેં એનો મહત્તમ ઉપયોગ કર્યો. એને જેટલી વસ્તુ મળે છે એનો મિસયુઝ નથી કરતી, એનો સારી રીતે ઉપયોગ કેવી રીતના થાય એ કરે છે. એને ટાઈપરાઇટર મળ્યું છે એટલે બસ એકાદી વાર લખી અને પછી મને હવે બધા લેટર લખતા આવડી ગયા છે પછી બેસી જાવ એમ નહીં, એનો એ મેક્સિમમ યુઝ કરે છે. એકવાર બોલતા આવડી જાય એટલે પછી એ વારંવાર એ વર્ડ બોલે છે. એટલે એમ કહે છે કે મને મળેલી તક, બરાબર, ઓપોર્ચ્યુનિટીઝ, મને કાંઈ જે તક મળી છે એનો મેં મહત્તમ ઉપયોગ કર્યો છે. I developed great confidence and I even visited the president. અહીંયા I developed great confidence, મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. and I even visited the president, અને મેં પ્રેસિડેન્ટ રાષ્ટ્રપ્રમુખ, બરાબર, ત્યાંના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે એ સમયના રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડ, એનું નામ આપેલું છે અહીંયા ક્લીવલેન્ડ, એટ ધ વ્હાઇટ હાઉસ. અને હું તેને વ્હાઇટ હાઉસમાં મળી પણ ખરા. જો હવે એના ત્યાંના પ્રેસિડેન્ટને પણ મળવા માટે એને બોલાવવામાં આવે છે. એટલે હવે જે હેલન કેલર છે ખૂબ જ પ્રખ્યાત ફેમિલિયર વ્યક્તિ બની જાય છે. I developed great confidence and I even visited the president. અને હું મારા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપ્રમુખ ક્લેવલેન્ડને પણ મળી. વ્હાઇટ હાઉસ એટલે કે સ્થળનું નામ છે, અમેરિકાના રાષ્ટ્રપતિ છે એ ત્યાં બેસે વ્હાઇટ હાઉસે. In 1890, in 1819, at the age of about 10, I moved to the Perkins Institution. 1890 લગભગ 10 વર્ષની ઉંમરે, બરાબર. એટલે જો આપણે પાઠની શરૂઆત થઈ હતી ત્યારે કેટલા, તો કે માત્ર 7 વર્ષની ઉંમર હતી એની. પછી 3 વર્ષ સુધી આ અલગ અલગ પદ્ધતિ દ્વારા શીખે છે, બરાબર, કન્ટિન્યુ 3 વર્ષ સુધી. ત્યારે એને લખતા અને વાંચતા આવડે છે. તો ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીં મારા શિક્ષિકા એન સુલેવાન મને ભણાવવાનું ચાલુ રાખ્યું. એટલે અહીંયા પણ એને ભણાવવામાં કોણ હતા, તો એના જે ટીચર હતા એન સુલેવાન એ જ. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, બરાબર. અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી શકી. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, બીજા અંધ બાળકો સાથે હું મિત્ર બનાવી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, લોનલીનેસ એકલતા, બરાબર, એકલતા છે એ બિગેન ટુ ડિસઅપિયર, હવે અદૃશ્ય થવા માંડી. હવે પોતે છે એને ફ્રેન્ડ સર્કલ વધવા માંડ્યું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારું જે શીખવાની પ્રગતિ છે એમાં ખૂબ જ સારો વધારો જોવા મળ્યો. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક. શું કહે છે કે હું લેટિન, જર્મન અને ગણિત શીખી. છેલ્લે એમ કહે છે કે આઈ લર્ન્ડ, હું શીખી લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક એટલે કે ગણિત, બરાબર. આ 3 ભાષા, 2 ભાષા અને ગણિત શીખી લે છે. તો વિચાર કરો તમે, જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું એક ડોલ, એના DOLL નામના વર્ડથી, અને અત્યારે એ 2 લેંગ્વેજ અને એક એરિથમેટિક છે એ શીખે છે, એ શીખી ગઈ. આઈ લર્ન્ટ, શીખી, બરાબર. તો પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એને એ શીખવા મળ્યું. તો આજનો પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ યુનિટ છે એ પૂરો કરશું. ને તમને જે પણ કાંઈ હોમવર્ક આપવામાં આવે એ તમે તમારી બુકમાં કરતા જ હશો. ન કરતા હોય એ વિદ્યાર્થીઓ પણ હોમવર્ક કરે.